દ્વારકાધીશની પદયાત્રા જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીજ ગામમાંથી સંઘ દ્વારા છેલ્લા 20 વર્ષથી ભગવાન દ્વારકાધીશની પદયાત્રા અવિરત રીતે કરવામાં આવી રહી છે। દર વર્ષે ભક્તિભાવ સાથે આ યાત્રા યોજાઈ રહી છે। માંગરોળથી દ્વારકા આશરે 180 કિલોમીટર દૂર આવેલું છે। રહીજ ગામમાંથી નીકળતો સંઘ પગપાળા ચાલીને દ્વારકાધીશના દર્શન માટે દ્વારકા પહોંચે છે। આ પદયાત્રામાં પુરુષો, મહિલાઓ તેમજ વડીલો સહિત અંદાજે 200 જેટલા યાત્રીઓ જોડાય છે, જેમાં ડોક્ટરો સહિત વિવિધ વ્યવસાયના લોકો પણ ભક્તિભાવથી ભાગ લે છે। યાત્રાની શરૂઆત ભગવાન દ્વારકાધીશની મૂર્તિ સમક્ષ અખંડ દીવો પ્રગટાવી કરવામાં આવે છે અને આ દીવો લઈને ભક્તો દ્વારકાધીશના મંદિરે દર્શન માટે પહોંચે છે। સમગ્ર યાત્રા દરમિયાન ભજન, ભક્તિ અને આધ્યાત્મિક વાતાવરણ જોવા મળે છે। આ યાત્રા સંઘની વિશેષતા એ છે કે યાત્રા દરમિયાન ભક્તો પોતે જ રસોઈ બનાવી તમામ યાત્રીઓને ભોજન કરાવે છે। ભજન, ભોજન અને ભક્તિનો અનોખો સંગમ આ પદયાત્રાનું વિશેષ આકર્ષણ છે। જય દ્વારકાધીશ મહિલાઓ પણ ઘણી જોડાય છે અને અત્યારે અમને એવું ફીલ થાય છે કે ખરેખર કાળિયો ઠાકર અમારી સામે આવતો હોય એવું લાગે છે, કારણ કે અમને નથી ઠંડી લાગતી, નથી તડકો લાગતો અને સરસ મજાના ભજન કીર્તન સાથે। અને એક ખાસ મારે કહેવાનું છે કે મારું સ્ટેટસ મેં મૂક્યું ને મારા સાથે ડૉક્ટર પણ જોડાઈ ગયા છે। ડૉક્ટર છે અમારા બેન જાગૃતિબેન, કે એ ડૉક્ટર છે છતાં પણ આમાં જોડાઈ ગયા। કહેવાય છે ને કે અર્જુન નથી થવું મારે, મને સુદામો જ રહેવા દો, જોઈને દ્વાર પર એને મને ઉઘાડા પગે દોડવા દો। ત્યારે ઉઘાડા પગે દોડવાની જેથી વાત આવે ને મારા વાલા, જેથી આ જય દ્વારકાધીશ પદયાત્રા મંડળની વાત આવે અને આ સતત 20 વર્ષથી આ પદયાત્રા મંડળ એ ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં જાય અને માતા શીશ નમાવે છે। એમાં ભાવ, ભક્તિ, ભોજન અને લગભગ 90 ગામના લોકો આમાં સ્વયંભૂ જોડાય છે। આમાં અત્યારે 500 ની આજુબાજુ યાત્રિકો છે, પણ ત્યાં પહોંચતા 1500 યાત્રિકો થશે। છેલ્લા 20 વર્ષથી આવી રીતે પદયાત્રા યોજીએ છીએ રહીશથી દ્વારકાની, અને રહીશથી દ્વારકાની પદયાત્રાની અંદર આ વખતે 35 ટ્રેક્ટરો સ્વખર્ચે જોડાયેલા છે અને આશરે 3 જિલ્લામાંથી 90 ગામના 700 થી 800 કૃષ્ણ ભક્તો આમાં જોડાયેલા છે। અમારી પદયાત્રાની અંદર એક કૃષ્ણ રથ હોય છે અને કૃષ્ણ રથની અંદર એક અખંડ દીવો અમે દ્વારકા સુધી પહોંચાડીએ છીએ અને ત્યાં જઈ અને અમે ભવ્ય કીર્તન મંડળીનો લાભ પણ લઈએ છીએ અને કીર્તન મંડળીની અંદર જે કંઈ ફંડ થાય છે તે અમે ગાયોના ચારા માટે આ વર્ષે વાપરશું। આવી રીતે અમે ધૂન ભજન ગાતા દ્વારકા પહોંચીએ છીએ।